તો આ તરફ મહીસાગર જિલ્લામાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે NSUI અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જોરદાર નારેબાજી કરી। વારંવાર સામે આવતા પેપર લીક કૌભાંડો સામે યુવા પાંખે ભારે રોષ વ્યક્ત કરીને જિલ્લા નાયબ ચીટનીસને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના NSUI પ્રમુખ સહિતના અગ્રણીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કૌભાંડમાં સામેલ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતો બંધ થાય। જો તેમની ન્યાયિક માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આ મુદ્દે સમગ્ર રાજ્યવ્યાપી આંદોલન છેડવાની આક્રમક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 2 દિવસ પહેલા ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે BAMS નું પેપર લીક થયું હતું। એ અંગે રજૂઆત લઈને અમે મહીસાગર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। ભાજપ સરકારના રાજમાં છેલ્લા 5 વર્ષમાં 27થી પણ વધુ વાર પેપર લીક થયા છે। આ પેપર લીક નથી થયા, આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું આ કામ આ સરકાર કરી રહી છે। આ અમે કોઈ પણ સાખે ચલાવી લેવામાં આવશે નહીં અને આ વિદ્યાર્થી વિરોધી અને યુવાન વિરોધી સરકાર અમારે જોઈતી નથી।